જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. આજે હું તમને વાત કરીશ ઘર નંબર 9ના કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે જે કોઈના પણ ઘરના આંકનો સરવાળો જો 9 થતો હોય, એ ઘરનો નંબર ભલે એક આંકડામાં હોય, 2, 3 કે 4 કે ગમે તેટલા આંકડાનો એ નંબર હોય ઘરનો નંબર, પરંતુ તેનો સરવાળો જો 9 થતો હોય તો તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ હું જે હવે જણાવીશ તે મુજબ અનુભવ કરશે. અથવા તો એમ કહેવાય કે 9 નંબર ના મકાનના ગુણધર્મો આ મુજબ હોય છે. પહેલું તો એ ઘરમાં રહેનાર વ્યક્તિઓ એકદમ એનર્જેટિક, એક્ટિવ, ફોકસ્ડ અને ઓવર પ્રોટેક્ટિવ હોય છે. કારણ કે આપ જાણો છો 9 નંબર એટલે મંગળનો નંબર. અને 9 નંબરનું મકાન એ ડૉક્ટર, મેડિકલ ડૉક્ટર, સર્જન કે ઓકલ્ટ સાયન્સ પ્રેક્ટિશનર એટલે કે એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજીસ્ટ, ટેરો કાર્ડ રીડર કે હીલર્સ, રાઈટ, કે જે લોકો રેકી પ્રેક્ટિસ કરતા હોય છે, રેકી હિલિંગ પ્રેક્ટિસ કરતા હોય છે, તે લોકો માટે આ નંબરનું મકાન બેસ્ટ ગણવામાં આવે છે. અને 9 નંબરના ઘરમાં રહેનાર વ્યક્તિઓ માટે મેડિટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇનએવિટેબલ એન્ડ મસ્ટ. એટલે કે આ નંબરના ઘરમાં રહેનાર વ્યક્તિઓએ દરરોજ મેડિટેશન એ પોતાનો નિત્યક્રમ બનાવવો જ પડે. આ ઘરમાં રહેનાર વ્યક્તિઓમાં એગ્રેશન એટલે કે ગુસ્સો બહુ જ હોય છે. કારણ કે 9 નંબર એ મંગળનો નંબર છે. એટલે કે જો મેડિટેશન તેઓ ના કરે તો તેમનામાં ગુસ્સો ખૂબ જ વધારે પડતો હોય છે. એટલે મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું કે આ ઘરમાં રહેનાર વ્યક્તિ માટે મેડિટેશન એ પોતાના નિત્યક્રમમાં એ લોકોએ રાખવું જ પડે છે. અને 9 નંબર એ હ્યુમેનિટીનો પણ નંબર હોય છે. એટલે કે 9 નંબરના ઘરમાં રહેનાર વ્યક્તિઓ બીજાનું ભલું કરનારા પણ હોય છે. તે લોકોનામાં માનવતા હોય છે, જેને કહેવાય હ્યુમેનિટી મીન્સ માનવતા. તો આ હતા 9 નંબરના મકાનના ગુણધર્મો. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.